લોહાણા સમાજની સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન શ્રી પ્રવીણભાઈ કોટક, શ્રી પ્રવીણભાઈ ખખ્ખર, શ્રી પ્રતાપભાઈ કોટક, શ્રી હસુભાઈ ભગદેવ, શ્રી મનીષભાઈ રાડિયા, કમલેશભાઈ મીરાણી, હરીશભાઈ લાખાણી, ધીરુભાઈ વિઠલાણી, સુરેશભાઈ ચંદારાણા, પરેશભાઈ વિઠલાણી, જનકભાઈ કોટક, મંચ ઉપર લોહાણા સમાજના એટલા શ્રેષ્ઠીઓ બેઠા છે કે હું આ બાજુ ફરીને પણ ભાષણ કરી શકું. સન્માનનીય મંચ, આપ સૌ વાલા ભાઈઓ અને બહેનો, જપો નામ જલિયાણનું, કરે પાપનો દાસ ધીરો કહે કે રાખો દ્રઢ વિશ્વાસ. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करो जय जय जाला. रघुवंशी समाज ना આગેવાનોનો, સમાજના પ્રમુખશ્રીઓનો, એમની ટીમનો હું આભાર માનું છું કે આટલી વિશાળ સંખ્યામાં સમાજને એકત્રિત કરીને એમના આશીર્વાદ મને પ્રાપ્ત થાય એવું આયોજન. હું બાપાના દર્શને ગયો હતો અને અહીંયા સમાજના 2-3 કાર્યક્રમોમાં પણ સમાજના સૌ શ્રેષ્ઠીઓને મળવાનું થયું હતું. આપણા બાબારુ સાહેબને ત્યાં, યોગેશભાઈને ત્યાં, નરેન્દ્રભાઈને ત્યાં, અનિલભાઈ એમને ત્યાં, એટલે ઘણી જગ્યાએ સમાજની સાથે મારે સંવાદ કરવાનો અને મળવાનો મને અવસર મળ્યો હતો. ને રાજુભાઈને ત્યાં તો પૂજ્ય ભાઈશ્રી પણ પધાર્યા હતા, એટલે એમણે એમના આશીર્વાદનો પણ મને ધર્મલાભ અપાવ્યો. આપ સૌને મારે વ્યવહારિક રીતે અપીલ છે કે તમે હવ મને ટેકો કરજો. આપણે સાયન્સ લેવા જાઉં તો હંગરવીને શું વાત કરે, મૂળ વાત તો આટલી જ છે. બાકીની બધી વાતો વિગતવાર જેટલી થાય એટલી કરવાની, કાંટી કરવું. મૂળે આપણે લોકસભાની ચૂંટણીના વિષય માટે એકત્રિત થયા છે અને મોલ તોલનું એ મુખ્ય તમારું કામ છે. આખો સમાજ તોલમાં પણ એકદમ જાણકાર છે અને મોલમાં પણ એકદમ જાણકાર છે. આ 2 બાબતો તો તમારી માસ્ટરીમાં આવે જ. એટલે મોલ તોલ કરીને વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરીને આપ સૌ, હવે વર્તમાન સ્થિતિ જે આપણા દેશની છે અને જે સ્ટેજે આજે ભારતને મોદી સાહેબે ઊભું કર્યું છે, ત્યાંથી આગળના 5 વર્ષ માટે આપણે આમનું સુકાન કોને સોંપવું જોઈએ એને માટેનું મતદાન કરવાનું છે. આ કોઈ નાળા પુલિયા માટેની ચૂંટણી નથી. એવા સમયે આપણા દેશની 10 વર્ષ પહેલાની સ્થિતિ અને મોદી સાહેબના શાસનના 10 વર્ષની સ્થિતિ, એને જો આપ ઉપલક નજરે પણ જોઈ લો તો 14ની ચૂંટણીનું મને યાદ આવે
મોદી સાહેબના આગેવાનીમાં આપણે એમને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી અને ચૂંટણીઓ લડતા હતા, ત્યારનું માહોલ ને તમે એ વખતના ન્યૂઝ ને બધું જરાક નજર સામે સ્મરણ કરો તો ગોટાળા સિવાયની કોઈ વાત જ નહોતી. 2G, 3G, 4G, કોલસો, વાયર જે હોય એમ તમામ સ્વાહા. કોઈ એવી ચીજ નહોતી કે જેની અંદર ભ્રષ્ટાચાર ન થયો. અને અદ્ભુત ભ્રષ્ટાચારના દરરોજ કિસ્સા આપણા ધ્યાનમાં આવતા હતા અને માયનામાં ન આવે એવા આવતા હતા. એક તો કઈક કોમનવેલ્થ ગેમ થઈ તું દિલ્હીમાં અને એમાં સંડાસ બનાવ્યા હતા. એટલે હવે એ તો કોઈ ઘટના થોડી કહેવાય, પણ તપાસ નીકળી ત્યારે ખબર પડી કે એમાં તો બહુ મોટું કરપ્શન થયું. એટલે મેં વળી કોકને પૂછીને એની માહિતી થોડીક મેળવી તો ખબર પડી કે એ વખતે એ ટોયલેટ આમ તો ત્યાં બધું હતું જેને રિપેર કરાવ્યા હતા, રિનોવેશન કરાવ્યા હતા. ટોયલેટમાં બીજું રિનોવેશનનું શું હોય રામ જાણે. પણ 50 લાખના બિલ મૂક્યા. મકાન ના ત્યારે તો એટલી કિંમતમાં મકાન બની જતા. મેં કોકની પાસે તપાસ કરાવડાવી કે એમાં એવું શું હીરા જડ્યા છે, તે ટોયલેટની અંદર આટલા મોટા બિલ મૂક્યા છે, કોઈ ટાઇલ્સો એવી કિંમતી કે કંઈ એવું શું કર્યું છે? તો કે એમાં સેન્સર મૂક્યા છે દરવાજા ઉપર. ઓલું આપણે 5 સ્ટારમાં જાય તો રૂમ ખોલવાની ચાવીઓ આવે છે ને, એવી ચાવીઓ વાળાને એવું બધું બનાવ્યું છે. હવે મેં કીધું યાર ટોયલેટમાં ન રખાય ભાઈ આવી ચાવીઓ વાળું. કોઈ ઉતાવળે ગયો હોય ને ચાવી બોલે મોબાઈલ અડી ગઈ હોય. આવી ચર્ચાઓ જે 10 વર્ષના શાસનની દેશે ઝેલી 1,86,000 કરોડ રૂપિયાનું એક મંત્રીનું કૌભાંડ, એક જ યોજના. આ આંકડો તો મને અટાણે યાદ આવી ગયો. એ વખતે જ મેં પાકો કર્યો એને કેટલા મીંડા લગાડાય ને એવું. 1,86,000 કરોડ રૂપિયા. હું આદિવાસી વિસ્તારમાં સભાઓ કરવા ગયો તો ત્યાં હું આ 1,86,000 કરોડ 7-8 વખત બોલ્યો. અમારા ટેકેદારો ઉભા થઈને મારા પાસે આવ્યા એ કે આ બધું આ આંકડો કોઈ સમજશે જ નહીં, એટલે તમે એનું કાંઈક બીજું કરો. એટલે મેં કીધું 500 ડમ્પર ભરી નોટું લઈ ગયો તો સોલિડ આવ્યો. હવે એવી જે સ્થિતિ હતી એને કારણે દેશની જનતાએ મોદીજી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. સાહેબ 10 વર્ષની સરકારની સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં એવો વહીવટ છે. ભ્રષ્ટાચાર નામની ચીજને નેસ્ત નાબૂદ કરવામાં ભારત સરકાર સામે કોઈ આંગળી ચીંધી શકે 10 વર્ષના શાસનમાં વિપક્ષ વાળા એ નથી કરતા. એવી રીતે શાસન ચલાવ્યું ને એમાં આર્થિક રીતે એવી વ્યવસ્થાઓ ગોઠવી કે એમાં કઈ થઈ જ ન શકે. ડીબીટી જે આવ્યું મિત્રો, આપ બધા તો જાણકાર લોકો છો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ત્યાંથી બટન દબાવવામાં આવે અને જે એનો અધિકારી હોય એના એકાઉન્ટની અંદર પૈસા વ્યા જાય, વચ્ચે કોઈને અડવાનું જ ન આવે. રામાપીરના પ્રસાદ જેવું છે. આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોટ, દુનિયા જાણે કે પીર રામદેવનો ચોર. પૈસા ત્યાંથી નીકળે સીધા જરૂરતમંદોના ખાતામાં જાય, પંચાયતના ખાતામાં આવે, ખેડૂતોના ખાતામાં આવે. જે ગરીબ દર્દીઓ દવાખાનામાં સારવાર લે તો એ દર્દીઓના નામે દવાખાનાના એકાઉન્ટમાં સીધા આવે. એવી જડબે સલાક વ્યવસ્થા થઈ અને 30 લાખ કરોડ રૂપિયા 30 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના નીચે ભારત સરકારે જુદા જુદા લાભાર્થીઓના એકાઉન્ટમાં મોકલ્યા. 30 લાખ. હું 95, 98, 2000 એવી બધી સભાઓમાં એવું બોલતો કે સરકારના 500 રૂપિયા આપણા હકના હોય ને લેવાના હોય ને
તો 500 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ તઈ આવે. એને બદલે આ 30 લાખ કરોડ રૂપિયા સીધે સીધા લોકોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. આ વ્યવસ્થા ગોઠવાણી કહેવાય. આને વ્યવસ્થાની અંદર બદલાવ આવ્યો કહેવાય. અહીંયા ટેક્સના જાણકાર લોકો બેઠા છે મોટા ભાગના. મને આજે કોકે આંકડો આપ્યો કે જીએસટી નું વિક્રમ કલેક્શન 2 લાખ કરોડ ને ક્રોસ કરી ગયું આ મહિનામાં. ગયા મહિનાનું કલેક્શન 2 લાખ કરોડ રૂપિયા. ગયા મહિનાનું એપ્રિલનું કલેક્શન 2 લાખ કરોડ રૂપિયા. 2 લાખ ને 11,000 એવું સમથિંગ છે. 2 કરોડ જે હોય આંકડો એને વિક્રમ કલેક્શન આપણું આ વખતે એવી રીતે વહીવટને જે ટ્રાન્સફોર્મ કર્યો. અને જીએસટી અંગે તો બહુ ચર્ચાઓ થતી હોય છે, પણ એક વિષય લોકોના ધ્યાનમાં ઓછો આવે છે એટલે મારે અહીંયા કહેવો જોઈએ. વ્યાપાર વણજ સાથે જોડાયેલો વર્ગ બેઠો છે એટલા માટે કે જીએસટી એ કાયદો નથી અને કાયદામાં કરેલો સુધારો નથી, ખાલી એક સંસ્થાગત નવી ઇન્સ્ટિટ્યૂટ એવી ખડી થઈ છે કે લોકસભા ને જે અધિકારો છે એ અધિકારોની ઉપર આજે જીએસટી ની અંદર કોઈને 5% વધારો કરવો હોય, 2% છૂટ આપવી હોય તો નાણામંત્રી ન કરી શકે, જીએસટી કાઉન્સિલ કરી શકે. અને જીએસટી કાઉન્સિલ ભલામણ કરે પછી ભારત સરકાર એનો અમલ કરી શકે. એટલે આખા એ દેશને એક જીએસટી કાઉન્સિલ જેવી મોટી મજબૂત નવી સંસ્થા મળી. અને એ સંસ્થામાં સાહેબ અત્યારે મને તમારી સામે કહેતા ગૌરવ થાય છે કે જ્યારે જીએસટી કાઉન્સિલ બની બધા જ એના રાજ્યના નાણામંત્રી એના સભ્ય હોય છે અને ભારત સરકારના નાણામંત્રી એના ચેરમેન ગણાય, કન્વીનર. બધા રાજ્યના નાણામંત્રીઓ હોવાને કારણે એમાં બંગાળના નાણામંત્રી બેસે, તામિલનાડુના નાણામંત્રી બેસે છે, અને કેરળના નાણામંત્રી પણ બેસે છે. અને પહેલેથી જ છે આ રચના. અને પહેલા દિવસથી શરૂ થઈને આજની તારીખ સુધીમાં જેટલા નિર્ણય થયા છે એમાંનો એક પણ નિર્ણય બહુમતીથી નથી કર્યો. તમામ નિર્ણયો સર્વાનુમતિથી થાય છે. આની ચર્ચા વિપક્ષના લોકો નથી કરતા. તમે અંદર બેઠા છો, તમારો હોદન ટેકો છે એટલું નથી બોલી શકતા. કોઈ વાત કરી હોય તો મને કહો, બોલતા જ નથી. એને કોણ જાણે એમાં હું છુપાવવા જેવું લાગે છે. અને ભારતમાં આ પ્રકારની સંસ્થાનું હોવું, વિશ્વમાં આવી કોઈ સંસ્થા નથી. આટલા વિરોધાભાસ વચ્ચે સર્વાનુમતિથી આ કાયદાનું પાલન અને અમલ કરવાની વિધિ ભારતમાં ચાલે છે. એ ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈ મોદીની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આવા તો અનેક નિર્ણયો મોદી સાહેબે કર્યા. કોરોનાનું મેનેજમેન્ટ હોય, સ્પેસની અંદર આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ હોય, આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં થયેલી પ્રગતિ હોય, G20 ના નેતૃત્વમાં મોદી સાહેબે કરાવેલા અને કરેલા નિર્ણયો હોય. સાહેબ આજે આખી દુનિયામાં મોદી સાહેબના નેતૃત્વ પ્રત્યે વિશ્વમાં એક ઉમ્મીદ જાગી છે, આશા જાગી છે કે વિશ્વને માનવતાના સંદર્ભમાં, લોકતંત્રના સંદર્ભમાં, વિકાસના સંદર્ભમાં કોઈ નેતા માર્ગદર્શન આપશે તો મોદી સાહેબ આપશે, એવી એક આશા વિશ્વની અંદર ઊભી થઈ છે. રશિયાએ અણુ ધડાકો કરવા માટેની ધમકી આપી યુક્રેનને. યુનોય હતું, અમેરિકાએ હતું, બીજા બધા જગત જમાદારો હતા. કોઈ કાંઈ કશું કરી ન શક્યા અને કોઈનું ત્યાં કોઈ સાંભળતું નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે રશિયાના પ્રમુખને વિનંતી કરી અને રશિયાના પ્રમુખે એમની વિનંતીને માન આપીને અણુ પ્રયોગ કરવાની વાતને બંધ રાખી. સાહેબ આને હું આ સમાજની શ્રેષ્ઠીઓની સભામાં પૂછી શકું કે આને ભારતનો વિશ્વમાં દબદબો ગણાય કે ના ગણાય? સાહેબ એ તબક્કે ભારતને પહોંચાડવાનો પુરુષાર્થ
મોદી સાહેબ કરી રહ્યા છે ને આવું એક નહીં અને ન્યા આપણા 20,000 ફસાણા હતા, 20,000 દીકરા દીકરીઓ, અને આ જડમતી કોઈનું સાંભળતા નથી. અને ત્યાંથી 20,000 દીકરા દીકરીઓને સહી સલામત એમના પરિવાર સાથે પહોંચાડવાનું કામ પણ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારે કર્યું. એ જ્યારે વિમાન માર્ગે આવતા હતા પાછા આપણે ત્યાં, એના એક વિમાનના સ્વાગતમાં મારે જવાનું છે. હું ત્યાં દીકરા દીકરીઓને વેલકમ ઇન્ડિયા, વેલકમ હોમ એમ કહીને ગુલાબના ફૂલ અમે આપતા હતા. એક દીકરાને મેં પૂછ્યું, મેં કીધું આ બગડાટીમાં તમે નીકળ્યા કેવી રીતે? ત્યારે એણે જે મને કહ્યું એ તમારી સાથે મારે શેર કરવું છે. એણે મને એવું કહ્યું કે અમને આગલે દિવસે સૂચના મળી કે તમે ત્રિરંગો હાથમાં રાખીને નીકળજો, જ્યાં તમારે જવાનું હોય એ રસ્તા ઉપર તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં. સાહેબ, વિશ્વના યુદ્ધના ઇતિહાસોમાં એકમાત્ર ધજાનું ચલણ છે સફેદ. હામ હામી હાલતી હોય ને એમાં પછી સરેન્ડર થવાનું આવે, મન થાય તો સફેદ ધજા ફરકાવી દે, તો પછી એની ઉપર ફાયરિંગ ન થાય, પછી એને પકડી લે, એની ઉપર બીજી વિધિઓ થાય, યુદ્ધ કેદી તરીકે રાખે કે જે તે, પણ એને મારે નહીં. સફેદ ધ્વજા ફરકાવવાથી શરણાગતિ મળે, આવું એક જ આખા દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં હાલતું હતું. હવે પછીનો કોઈ યુદ્ધનો ઇતિહાસ લખાય એમાં ઇતિહાસકારોએ લખવું પડશે કે રશિયા અને યુક્રેનના યુદ્ધની અંદર સફેદ ધ્વજની સાથે સાથે એક તિરંગો ધ્વજ પણ હતો, જેનાથી પણ લોકોને જીવતદાન મળ્યું. સાહેબ, અમે ભણતા ત્યારે એક ગીત અમારા શિક્ષકો ગૌરવતા અને અમે જોર જોરથી ગાતા, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. એ તેથી ગાતા હતા તો ખૂબ જોરથી, પણ એનો ભાવાર્થ સમજાતો નહોતો. પણ આ દીકરાઓએ જયારે એમ કીધું કે અમે તિરંગો હાથમાંથી લઈને નીકળતા હતા, ત્યારે રશિયન સૈનિકોના, યુક્રેન સૈનિકોના બંદૂકોના નાળચા નીચા થઈ જતા હતા. એને તિરંગાનો વટ કહેવાય છે. આને ભારત સરકારનો વટ કહેવાય કે ન કહેવાય સાહેબ? તો મારે ખાલી ટૂંકી ભલામણ કરવાની છે કે વટ વાળાને ભેળું રેવાય, લાંબી વાતના ગાંડા ભરાય. સવાર સુધી વાત કરીએ તો ખૂટે એવી નથી. આખા એ વિશ્વની અંદર આજે ઉમ્મીદ છે મોદીજી સાહેબ. મોદી સાહેબે કહી દીધું છે કે મારી ત્રીજી ટર્મ અને ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત થશે. 11મા નંબરે હતા સંભાળ્યું ત્યારે. એક જાણવા જેવી માહિતી હમણાં આપણા મંત્રી શ્રી આપી, અશ્વિનીજી આવ્યા હતા ત્યારે એને આપી હતી. એ કે આપણે 11મા નંબરે હતા, એ આગલા 10 વર્ષ જ હતા. 10 વર્ષ સુધી જ રહ્યા, 11મા ને 11મા આગળ જ ન કાઢી. મોદીજી સાહેબ 14મા સત્તાના સૂત્રો સંભાળ્યા, 11માંથી 5મા નંબર ઉપર પહોંચાડી દીધા. અને 5મા નંબર ઉપર અત્યાર સુધી ઇંગ્લેન્ડ હતું, જેણે આપણને 200 વર્ષ લૂંટી આપણી સંપત્તિ એકઠી કરીને એ સંપત્તિના બળ ઉપર એ વિશ્વમાં 5મા નંબર ઉપર બેઠું હતું. એની પડખે ગાડી ચડાવીને કાચ ઉતારીને મોદી સાહેબે કીધું, ભૂરિયા અમે હવે અહીં બેહવાના. મોદી સાહેબે કીધું છે કે હવે 3જા નંબર ઉપર આપણે બેસીશું. એટલે આખી દુનિયા માનવા માંડી છે કે ભારત હવે ત્રીજી આર્થિક તાકાત બનીને રહેશે. અને એમાં હમણાં તો અહેવાલો આવવા માંડ્યા છે, 2-3 મહિનામાં જ આપણે 4થા નંબર ઉપર પહોંચી જવાના છે. એવા સમાચાર તો શરૂ થઈ જ ગયા છે. 4થા નંબર ઉપર જવાના પગરણ મંડાઈ ગયા છે. અને આખી દુનિયા માને છે કે 3જા નંબર ઉપર આપણે પહોંચી જ જઈશું. કારણ કે એક મત બની ગયો છે દેશવાસીઓનો, દુનિયાનો. મોદી સાહેબ બોલે છે એટલે થાય છે. 7-8 જણા નથી માનતા કુલ આખા દેશમાં. 7-8 જણા છે એ નથી જ માનતા. તો એનું કીધું હવે રેવાય ગયું, એમ હવે એનું પછી કરશું. આવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે લોહાણા સમાજને મારી કળબદ્ધ પ્રાર્થના છે કે આ સમાજ 100% મતદાન કરે.
22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સાથે પધાર્યા, ત્યાર પછીનું આ પહેલું મતદાન છે. એની મતદાન ઉપર કોઈ ઇમ્પેક્ટ આવવી જોઈએ કે ન આવવી જોઈએ? અને એ પણ રઘુવંશી સમાજને મારે કેવું પડે એવું તો કોઈ માનવાને મારે કારણ જ નથી. જય શ્રી રામ કરીને બટન ને દબાવજો, મશીનમાંથી અવાજ નીકળી જવો જોઈએ, જય શ્રી રામ. હું અહીંયા બેઠેલા સમાજના અગ્રણીઓને મારે વિનંતી કરવી છે કે તમે કશું કેવું વિચારી શકો કે સમાજનું મતદાન 100% કેવી રીતે થાય. આપણી પાસે 4-5 દિવસ હજી છે. એની અંદર શું વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કેવી રીતે આપણે પ્રયાસો કરવા જોઈએ, દોડી શકે એવી બહેનો, દોડી શકે એવા જુવાનો, એને કેવા પ્રકારના કામમાં જોતરીએ જેથી કરીને આપણા સમાજનું 100% મતદાન થાય. એક નુસ્ખો મને આ યાદ આવે છે એટલે કહું છું બધી જગ્યાએ, અને આપને પણ કહું કે હમણાં આપણે પેલા એવું શરૂ કર્યું હતું, મતદાન કરીને આવીને આપણે બહાર વિડીયો વાળાને બાઇટ આપતા, પોતે વિડીયો બનાવીને રિલીઝ કરતા, મેં મતદાન કરી દીધું છે, આપે કર્યું? એમાં થોડોક જો સુધારો કરીએ અને મારા પરિવારનું મતદાન 100% થઈ ગયું છે, આપના પરિવારે પૂરું કર્યું કે નહીં, એ પ્રકારનો જો વિડીયો આપણે વાયરલ કરવા માટેની કોશિશ કરીએ તો મને એવું લાગે છે કે મતદાનની અંદર બહુ મોટી વૃદ્ધિ કરવા માટે આપણે કારણભૂત બની શકીએ. સંગઠિત અને શિક્ષિત સમાજો જો આ પ્રકારની પહેલ કરશે તો હું માનું છું કે લોકતંત્રની બહુ મોટી સેવા કરી ગણાશે. અને હું રઘુવંશી સમાજ પાસેથી અપેક્ષા રાખું છું કે આપ સૌ આપના પરિવારમાં 100% મતદાન થાય એને માટેના આપ સૌ પ્રયાસ કરજો. બહેનોને મારી વિનંતી છે કે સવારે 6:30 વાગે 7 વાગે મતદાન શરૂ થવાનું છે. 6:30 વાગે ગીત ગાતા ગાતા શરણાઈ અને ઢોલના સૂરો સાથે મતદાન કરવા માટેનો કાર્યક્રમ બનાવો. વાતાવરણની અંદર ઉત્સવનો માહોલ લાવો, એવા કાર્યક્રમોની રચના કરો અને એને કારણે આખા એ રાજ્યની અંદર મતદાનની ટકાવારીમાં વૃદ્ધિ થાય એવા પ્રયાસો આપણે સૌએ કરવા જોઈએ. મારી સામે બેઠેલા અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, તમારું ખાલી રાજકોટમાં મતદાન છે એ તમે મને રાજકોટમાં આપજો, પણ તમારા સંબંધો આખા રાજ્યમાં છે. તમારા સંબંધો તો રાજ્યની બહાર પણ છે, કારણ કે તમે આખા દેશ લેવલે વેપાર કરનારા સમાજ છો. તો તમને મારી વિનંતી છે કે રઘુવંશી સમાજે એવો નિર્ધાર વ્યક્ત કરીને સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને પ્રચંડ જન સમર્થન આપીને જીતાડવા માટે સમાજ આ વખતે રાષ્ટ્રની જે દિશા છે, નરેન્દ્રભાઈ મોદી દેશને જે દિશામાં લઈ જવા માટેનો પ્રયાસ કરે છે, એ પ્રયાસની અંદર રઘુવંશી સમાજ પણ મોખરે છે. એ પ્રકારનું આપની પાસેથી આહવાન થાય, એ પ્રકારની આપની પાસેથી કાર્યવાહીઓ થાય એવી અપેક્ષા સાથે આપ સૌને મારા જય જલારામ. भारत माता की जय श्री राम. अब की बार